આપણે મેલાભાઈ સોમાભાઈ સોલંકીને તો કૃત્રિમ બીજદાન એઆઈ કરવા આવ્યા છીએ. તો પહેલાં સૌપ્રથમ આપણે પાણીનું ટેમ્પરેચર જોઈ લઈશું. પાણીનું ટેમ્પરેચર 37 હોવું જોઈએ, તે આપણે બરાબર છે. હવે આપણે કન્ટેનરમાંથી ભાઈ મેલભાઈ આપણે ગાયને બીજદાન કરવાનું છે. ગાય વાછડી છે. ઓકે, તો આપણે સૌપ્રથમ ગાયનો એક ડોઝ કાઢીશું. મેલભાઈ કયો ડોઝ વાપરવો છે તમારે? સારી ઓલાદ આવે એવું જ જોઈએ ને આપણે તો. હા, ઓકે, તો આપણે એમને સેક્સેડ ડોઝ વાપરીશું. વ્યવસ્થિત સારી ઓલાદ આવે એવું આપણે જોઈએ, જેથી કરીને દૂધ ઉત્પાદનમાં સારું એવું પેલે થાય ને. આપણે થોઈંગ કરવા માટે 37 વાળા ટેમ્પરેચરમાં આપણે સ્ટો નાખીશું અને મિનિમમ 30 સેકન્ડ સુધી એને થોઈંગ થવા દઈશું. પછી એ કૃત્રિમ બીજદાન કરવા માટે આ સ્ટો તૈયાર થશે. તો મેલભાઈ, શું બીજું નવા જૂની? મહેશ, તમારા માટે બસ આ તમે જો, તમારે કેટલી ગાયો ભેંસો ગાભણ થઈ? આપણે 4 હતી તો 4 માંથી 4 તો થઈ જ ગઈ છે કમ્પ્લીટ હતી, અને એમાં બધી વાછડીઓ જ આવી છે આપણે. બરાબર. એટલે તમારે જે કઈ સેક્સેડ ડોઝનું જે છે તેમાં 80% વાછડી આવે છે અને 20% નું વાછરણનું પ્રમાણ હોય છે, પાડી કે વાછરણનું પ્રમાણ. આપણે તો દરેક ગ્રાહકને કહું છું, આ હાઈ ડોઝ મેલે તો કોઈ પ્રોબ્લેમ તો ના થાય ભાઈ? પ્રોબ્લેમ નથી. લોકોની માન્યતા છે. આમાં એક આપણે સભાસદને પ્રોફિટ થાય કે વાછડી આવે તો એનો સારો ઉછેર થાય અને દૂધ મંડળીમાં દૂધનું ઉત્પાદન વધે. હા, તો આપણે સ્ટ્રો કટ કર્યો છે. હવે શીથ એની ઉપર ચડાવીશું. હા, તો ચલો મેલભાઈ, હવે આપણે તમારું જાનવર બતાવો.